નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી મિત્રો, હું સાગર ધોળિયા, સુકેતુ સીડ્સ કોર્પોરેશન રાજકોટ વતી આપ સર્વેનું આજ 26 જાન્યુઆરી 2024 એટલે કે ગણતંત્ર દિવસ ના રોજ સરસ મજાના એક જીરુના પ્લોટ ઉપર હાજર થયા છીએ. આપણે આવ્યા છીએ પડધરી પંથકના થોરિયાળી વિસ્તારમાં. ત્યાં આપણી સાથે એક આપણા ડીલર મિત્ર છે જયસુખભાઈ, શિવ એગ્રીટેક થોરિયાળી વતી પહોંચી ચૂક્યા છીએ એક આપણી સુકેતુ સીડ્સ કોર્પોરેશનની જીરાની વેરાયટી સુકેતુ 4ના ફિલ્ડ પર. અનફોર્ચ્યુનેટલી ખેડૂત બહાર ગયેલા હોવાથી હાજર નથી રહી શક્યા, પરંતુ આપણા ડીલર મિત્ર જયસુખભાઈ આપણી સાથે છે. સર્વપ્રથમ જયસુખભાઈ પાસેથી જાણીએ. એવો એક ઘણી કંપનીઓના જીરુના બિયારણો વેચેલા હોય છે કે એમને ખરેખર આ સુકેતુ 4 જે જીરુનું વેચાણ કરેલ છે, વાવેતરો કરેલા છે, અમારી કરતાં તેઓ સતત ફિલ્ડ કરતા હોય છે. શું સારું શું નબળું છે જાણીએ ડીલર મિત્ર પાસેથી. જયસુખભાઈ, સેજ અભિપ્રાય આપવાનો છે. હવે આપણે સુકેતુ 4ના ફિલ્ડ ઉપર હાલ ઊભા છીએ. હું તમને આ જીરુમાં ખાસ વિશેષતા શું લાગે છે? નબળું પાસું લાગતું હોય તો નબળું, સારું પાસું હોય તો સારું. જીરું સુકેતુ 4 નંબર ગ્રોથમાં બહુ સારું થાય છે. ઓકે, ગ્રોથમાં સરસ છે. હા, બીજા નંબરમાં અને 2 માળ કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, આ જીરુમાં 2 માળ કમ્પ્લીટ. આવો વિડીયોમાં સેજ નજીકથી બતાવો. એક તો ગ્રોથ બહુ એટલે કે ખેડૂતની ભાષામાં વલ બહુ સારો. બીજા નંબરમાં 2 માળ કમ્પ્લીટ થઈ ગયા છે. આપ જોઈ શકો છો, આ પહેલા માળનું બંધારણ છે, આ બીજો માળ છે અને આ ત્રીજા માળનું ફ્લાવરિંગ ચાલુ છે. એમાં ત્રીજા માળમાં દાણાનું બંધારણ સરસ છે. વલ બીજા નંબરમાં જે કે છે ગ્રોથ બહુ સારો છે જીરાનો છે. બતાવીએ કેટલા દિવસનું જીરું છે આ જયસુખભાઈ? 60 દિવસ. 60 દિવસનું. જો આપ 60 દિવસનું જીરું છે. માળમાં જોઈ લો તમે, આ પહેલો માળ છે, આ બીજો માળ છે અને આ ત્રીજો માળ. 2 માળ કમ્પ્લીટ બંધાઈ ચૂક્યા છે. બીજા નંબરમાં છોડવાની ફૂટ શું છે, શું કેવું છે જયસુખભાઈ? ફૂટ બહુ સારી લે છે. ફૂટ તમે જોવો, ફૂટ બહુ સારી છે. બીજા નંબરમાં દાંડર સરસ, દાંડર મજબૂત છે. બીજું રોગ પ્રતિકારક શક્તિ વિશે જયસુખભાઈ શું કેવું છે તમારે? નહીં, રોગ ઓછો આવે બીજા વેરાયટી કરતા. બીજી વેરાયટીઓની સરખામણીમાં રોગ ઘણો ઓછો છે. ઉગાવામાં જયસુખભાઈ કેવું હતું? ઉગાવામાં 13-14 દિવસે કમ્પ્લીટ નીકળી 13-14 દિવસે આગળ પાછળ ઉગાવો લીધેલો કે સાથે ઉગાવો લીધેલો? એક સાથે. પાણી આમાં કેટલા કાઢેલા છે જયસુખભાઈ? 4 પાણ. 4 પાણ કાઢી નાખ્યા છે. ઓકે, કાંઈ અંદાજ આવે છે તમને કેવું માલ નીકળવો જોઈએ? માલ તો હવે નીકળ્યા ત્યાં ખબર, તો એ અંદાજ કાંઈ રફ આઈડિયા? 10 ની આજુબાજુ નીકળવું જોઈએ. 10 મણ આજુબાજુનો અંદાજ આવે છે. બીજા સેજ ઓવરવ્યૂ ફિલ્ડનો દેખાડો. આખું ફિલ્ડ બહુ સરસ મજાનું એકદમ ગ્રીન ઊભું છે. ક્યાંય પણ તમને આમાં સૂકો આવ્યો હોય, બગાડ આવ્યો હોય એવું કાંઈ દેખાતું હોય તો કહેજો. બીજા નંબરમાં આવું અહીંયા બાજુનું સેજ ફિલ્ડ છે, જીરુનું ફિલ્ડ છે, એકી સાથે જ વાવેતર છે. બીજી વેરાયટી છે. તો આનું સેજ ફિલ્ડ બતાવો. સેમ દિવસનું વાવેતર છે, સેમ પાણી, સેમ બધું જ કરેલું છે. એ જીરું જોઈ શકો છો આ વિડીયોમાં. ને હવે પાછું સેજ અહીંથી ઓવરવ્યૂ આપણો દેખાડો સુકેતુ 4નો. સરસ. તો જયસુખભાઈ, આપણે ખેડૂતનું શું નામ છે? આ જેના ફિલ્ડ પર ઊભા છીએ એમનું નામ સેજ નામ આપી આપજો. હરેશભાઈ બાબુભાઈ કમાણી. હરેશભાઈ બાબુભાઈ કમાણી. કેટલા વીઘાનું છે એને હાલ જીરું? 10 વીઘાનું. ઓકે, 10 વીઘાનું છે. તો જયસુખભાઈ શું કહેશો? બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો આપવા માંગશો? નહીં, આ વેરાયટી વાવવા જેવી. વેરાયટી વાવવા લાયક ખરી.
ઓકે સરસ. આમાં કઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરી હોય ને બાજુના ફિલ્ડમાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ ના હોય એવું કઈ કરેલું ના ખરું? ના એવું કાંઈ નહીં. એવું કાંઈ નથી. આની જે સારવાર થાય છે કેમ કે એના જે કસ્ટમર છે બાજુનું ફિલ્ડ તમને બતાવ્યું હોય બેમાં સેમ દવા બિયારણમાં વેરાયટીનો ડિફરન્સ છે, તમે નરી આંખે જોઈ શકો છો. ઓકે સરસ. તો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરશો. અમારી ચેનલ સુકેતુ સીડ્સ કોર્પોરેશન સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ.